નમસ્કાર મિત્રો, શું તમે કર્જથી પરેશાન છો? ઘણો બધો તમારા ઉપર કર્જ હોય તો આજે હું તમારી સમક્ષ એકદમ શ્રેષ્ઠ ઉપાય રાખવા જઈ રહ્યો છું. તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, તમારે શું કરવાનું છે? પ્રતિદિન તમારા ઘરમાં ગણપતિ ભગવાન બિરાજમાન જ હોય છે, સૌના ઘરમાં. તો ગણપતિ ભગવાનને તમારે પ્રતિદિન પૂજા કરવાની છે. ગણપતિ ભગવાનને ચંદનનો ચાંદલો કરવાનો છે. ભગવાનને લાલ પુષ્પ અને દૂર્વા અર્પણ કરવાના છે. ભગવાનની સમક્ષ દીવો અર્પણ કરવાનો છે, ધૂપ અર્પણ કરવાનું છે અને નૈવેદ્યમાં તમારે મોદક અર્પણ કરવાના છે. અને ભગવાનની સમક્ષ તમારે બેસી અને ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્રની તમારે પ્રતિદિન 3 માળા કરવાની છે. તમે નિરંતર આ ઉપાય કરશો, ગણપતિ ભગવાનની ઉપાસના કરશો અને તમારા કાર્યક્ષેત્રમાં તમે ધ્યાન રાખશો, મહેનત કરશો તો ભગવાનની કૃપાથી, ગણપતિ ભગવાનની કૃપાથી તમારું કર્જ ધીરે ધીરે અવશ્યથી સમાપ્ત થઈ શકે. નમસ્કાર.